Hello friends, welcome to online lecture series. I am Prakash Virja and now the start of the chapter number 8, part number 2 of the unit number 5. આપણે છેલ્લે ચેપ્ટર નંબર જે 7 હતું ઇલાસ્ટિસિટી, યુનિટ નંબર 5 નો ફર્સ્ટ પાર્ટ હતો. હવે યુનિટ નંબર 5 નો સેકન્ડ પાર્ટ, ચેપ્ટર નંબર 8 છે ઓસિલેશન્સ. ઓસિલેશન્સ એટલે તમે 12 સાયન્સમાં આવતું દોલન, તો એ જ છે પણ થોડુંક એક્સ્ટ્રા આવશે. જે ઓસિલેશન છે કોને ઓસિલેશન્સ કહેવાય, ટાઈપ ઓફ ઓસિલેશન માટેનું યુનિટ છે, બધું જ છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. તો અહીંયા ટોપિક આપેલા છે તમને કે સિમ્પલ હાર્મોનિક મોશન, કે સરળ આવર્ત ગતિ છે, પછી ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ ઇટ્સ સોલ્યુશન, કે એનું આપણે ઇક્વેશન લેવાનું છે સરળ આવર્ત ગતિનું, અને એનું સોલ્યુશન પણ આપણે એના ઇક્વેશન ઉપરથી મેળવવાનું છે. પછી ટર્મ એસોસિએટ વિથ સિમ્પલ હાર્મોનિક મોશન્સ. પછી સિમ્પલ હાર્મોનિક મોશન એઝ અ પ્રોજેક્શન ઓફ સર્ક્યુલર મોશન. હવે સિમ્પલ હાર્મોનિક મોશનની આપણે જે લિનિયર હતી, હવે લિનિયરની જગ્યાએ કેવી કરવાની છે, એંગ્યુલર મોશન કરવાની છે. પછી એનર્જી કન્ઝર્વેશન્સ ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન્સ, ત્યારબાદ કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ એનર્જી જોવાની છે. ડેમ્ડ ઓસિલેશન્સ જોવાના છે, કે સરળ આવર્ત ગતિ ઉપરથી આપણે ડેમ્ડ મતલબ કે ઘટતું જેનો આવર્તકાળ છે એવા આપણે દોલનો લેવાના છે અને એનું ઇક્વેશન તાળવવાનું છે. અને છેલ્લે છે ફોર્સ ઓસિલેશન્સ એન્ડ રેઝોનન્સ, કે બળ દ્વારા જે છે ઓસિલેશન્સમાં કેટલી ઉર્જા મળે છે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે સિમ્પલ હાર્મોનિક મોશન્સ જે ઇન્ટ્રોડ્યુસ આપણે કરાવી દઈએ કે કેને સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય. કે મોશન ઓફ એની પાર્ટિકલ કેન બી ક્લાસિફાઈડ એઝ અ નોન પેરિયોડિક મોશન્સ એન્ડ પેરિયોડિક મોશન. કે ગતિ આપણે જોઈ હતી પહેલાં તો 2 ટાઈપ્સ ઓફ મોશન્સ, લિનિયર મોશન એન્ડ એંગ્યુલર મોશન્સ. હવે બંનેના પાછા 2 પાર્ટ પાડી શકાય. એક તો નોન પેરિયોડિક એટલે કે સમયની સાથે જે રિપીટ થતું નથી એવી ગતિ, અને પેરિયોડિક ગતિ કે સમયની સાથે રિપીટ થાય છે. તો ખાસ જે લિનિયર મોશન છે એ નોન પેરિયોડિક કહેવાય, કે સમયની સાથે જે રિપીટ થાય નહીં. એન્ડ એંગ્યુલર મોશન છે કે પેરિયોડિક મોશન કહી શકાય. સપોઝ કે સેકન્ડના કાંટાની ગતિ, કે એક જગ્યાએ છે કે 60 સેકન્ડ બાદ પુનરાવર્તન કરશે જગ્યાનું, તો જે આવી ગતિ છે એને કેવી કહેવાય, પેરિયોડિક મોશન કહી શકાય. કે સમયની સાથે ચોક્કસ સમય એનું સ્થાન રિપીટ કરતો હોય તો એવી ગતિને શું કહેવાય, પેરિયોડિક મોશન. અને સમયની સાથે જે પોતાનું સ્થાન રિપીટ કરતો નથી તો એવાને શું કહેવાય, કે નોન પેરિયોડિક મોશન્સ. 2 ટાઈપ ઓફ મોશન્સ, linear motion, angular motion, or other name of non periodic and periodic motions. ત્યારબાદ એ પૂછો કે નોન પેરિયોડિક મોશન્સ ઓફ અ પાર્ટિકલ is the type of motion in which a particle does not repeat its motions or its repeat it does not repeat at angular time interval. કે નોન પેરિયોડિક મોશન છે સમયની સાથે પોતાનું સ્થાન અથવા પોતાનો જે એંગ્યુલર ટાઈમ છે રિપીટ કરતો નથી. ફોર એક્ઝામ્પલ ધ મોશન ઓફ કાર ઓન અ સ્ટ્રેટ લાઇન ઇઝ અ રેક્ટેંગલ મોશન. કે જે કાર છે એક સીધા જ રોડ ઉપર ગતિ કરી રહી છે, તો similarly the motion of body released from the window of a moving train is a projection motion. આ બધી પ્રોજેક્શન મોશન કહેવાય, રેક્ટેંગલ મોશન કહેવાય, કે નોન પેરિયોડિક મોશન કહેવાય, કે જે એક સમયે એક સ્થાનથી નીકળી ગયા પછી બીજી વાર એટલા જ સમયમાં પાછી આવતી નથી. બોથ ધ એક્ઝામ્પલ આર ઓફ નોન પેરિયોડિક મોશન. પછી પેરિયોડિક મોશનનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, કે પેરિયોડિક મોશન ઓફ અ પાર્ટિકલ ઇઝ અ ટાઈપ ઓફ મોશન in which a particle repeat its motion at regular time interval. કે ચોક્કસ સમયમાં કે ચોક્કસ સમયગાળામાં એનું સ્થાન જો રિપીટ થતું હોય. ફોર એક્ઝામ્પલ આપ્યું છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન એન્ડ ઓર્બિટલ મોશન્સ ઓફ અ પ્લાનેટ અરાઉન્ડ ધ સન. કે કોઈ પણ ગ્રહો છે કે ઉપગ્રહો છે કે કોઈ પ્લાનેટની આજુબાજુ રિવોલ્યુશન કરતો હોય, આપણે જોઈ લીધું કે એનો ટાઈમ પિરિયડ કેવો છે, ચોક્કસ જ હશે. તો આવી ગતિ છે કે એક સમયે ચોક્કસ સમયે એક સ્થાનથી જે પુનરાવર્તિત થતી હોય તો એવી ગતિને આપણે કેવું કહી શકાય, પેરિયોડિક મોશન એને કહી શકાય. પછી આપ્યું છે ઓસિલેટરી મોશન્સ ઇન અ ક્લાસ ઓફ પેરિયોડિક મોશન. હવે પાછો પેરિયોડિક મોશનનો એક પ્રકાર છે કે ઓસિલેટરી મોશન્સ, કે ચોક્કસ સમયે ચોક્કસ સ્થાનેથી રિપીટ થાય છે એવી ગતિ તો ખરી જ, પરંતુ જે એંગ્યુલર મોશન કે પેરિયોડિક મોશન હતી એ કેવી હતી, કે પૂર્ણ આવર્તન કરતી હતી. સપોઝ આપણે કેન્દ્રની આજુબાજુ લઈને કોઈ પદાર્થ છે પૂર્ણ આવર્તન કરતો હોય તો આવી ગતિને તમે પેરિયોડિક
મોશન કહી શકો અને ઓસિલેટરી મોશનને પણ પેરિયોડિક મોશન કહી શકો. બટ ચેન્જીસ શું છે કે ઓસિલેટરી મોશન છે એ માત્ર અડધું આવર્તન કે આવર્તન કે 40% જેટલું દોલન કે આવર્તન કરશે. આવી મોશન છે કે એક જગ્યાએથી વારંવાર રિપીટ થતું હોય તો આવી મોશનને આપણે કઈ મોશન કહી શકાય? ઓસિલેટરી મોશન તરીકે ઓળખી શકાય છે. કે ઓસિલેટરી મોશન ઇઝ અ ક્લાસ ઓફ પેરિયોડિક મોશન in which a body moves back and forth repeatedly about a fixed point called the means or equilibrium position in a definite interval of time. ઓસિલેટર મોશન કેવી છે કે એક પોઈન્ટને આધીન કે એક પોઈન્ટને આપણે શું કહીએ ને ફિક્સ રાખી દે એક પોઈન્ટને, એ પોઈન્ટની આજુબાજુ કે ઉપર નીચે સરખા સમયગાળામાં દોલન કરતી હોય કે આજુબાજુ ઘૂમતી હોય તો આવી ગતિને શું કહેવાય છે? ઓસિલેટરી મોશન તરીકે ઓળખી શકાય છે. હવે આપ્યું છે એનું ક્વેશ્ચન 1. હવે જ સરળતાથી કહી શકાય કે સિમ્પલ હાર્મોનિક મોશન માટેની જે ડેફિનેશન છે કે ઇન્ટ્રોડ્યુસ છે એ આપો કે હાર્મોનિક મોશન ઇઝ અ ટાઈપ ઓફ ઓસિલેટરી મોશન્સ વિચ કેન બી એક્સપ્રેસ્ડ ઇન ટર્મ ઓફ સિંગલ હાર્મોનિક મોશન અથવા સાઇન ઓર કોસાઇન ફંક્શનમાં આપણે લઈ શકાય છે. કે હાર્મોનિક મોશન છે કયા પ્રકારનું ગતિ છે? કે ઓસિલેટરી મોશન પ્રકારની એક ગતિ છે. જો મોશનના ટાઈપ જો પડતા જ જાય છે, પહેલાં લિનિયર આવ્યું, એંગ્યુલર આવ્યું, એંગ્યુલર ઉપરથી પેરિયોડિક, નોન પેરિયોડિક પણ આપણે લઈ શકાય, પેરિયોડિકમાંથી આપણે ઓસિલેટરી કહી શકાય, અને ઓસિલેટર ઉપરથી સિમ્પલ હાર્મોનિક મોશન અથવા હાર્મોનિક મોશનને ટાઈપ કર્યો છે. તો સિમ્પલ હાર્મોનિક મોશન છે કયા પ્રકારની ગતિનો પ્રકાર છે પૂછે તો આવડવું જોઈએ. તો શું આવે? ઓસિલેટરી મોશનનો એક પ્રકાર છે. કેન બી એક્સપ્રેસ ઇન ટર્મ ઓફ સિંગલ હાર્મોનિક મોશન. અને કયા ટર્મમાં લખી શકાય? સાઇન અથવા કોસના ફંક્શનમાં છે સિમ્પલ હાર્મોનિક મોશનને દર્શાવી શકાય છે. સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ ધ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ ઓસિલેટરી મોશન ઓફ કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ એન્ડ સિંગલ ફ્રીક્વન્સી. સિમ્પલ હાર્મોનિક મોશન છે સૌથી સરળ ઓસિલેટરી કે દોલન કંપિત પ્રકારની ગતિનો છે. કેમ? તો એમાં છે કોન્સ્ટન્ટ શું રહે છે યાદ રાખવાનું છે. સિમ્પલ હાર્મોનિક મોશનમાં કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યુડ રહેશે અને કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી રહેશે. એમાં એમ્પ્લિટ્યુડ કે કંપિતતા ચેન્જીસ નથી થતો, ફ્રીક્વન્સી પણ ચેન્જીસ થતી નથી. તો આ માટે સિમ્પલ હાર્મોનિક મોશન છે ઓસિલેટરી મોશનનો સિમ્પલેસ્ટ ટાઈપ છે. ઓકે, The important of characteristic of simple harmonic motion is that the oscillations of the particle is always direction toward the mean position of the particles. Its magnitude is proportional to the displacement of the particle for the mean position, and the direction of oscillation is always the opposite direction is displacement. કે સિમ્પલ હાર્મોનિક મોશન છે મેગ્નિટ્યુડ કેટલો કહી શકાય કે સપોઝ કે આપણે આ સિમ્પલ હાર્મોનિક મોશન માટેના વેવ દોર્યા છે તો ડિસ્પ્લેસમેન્ટ આપણે કેટલી કહી શકાય કે આટલું છે એનું ડિસ્પ્લેસમેન્ટ કહી શકાય કે આટલું. ત્યારબાદ મેગ્નિટ્યુડ આપણે લેવો છે. મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય. તો મેગ્નિટ્યુડનું મૂલ્ય કેટલું હશે તો કે ઇઝ અ પ્રોપોર્શનલ ટુ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટિકલ, કે જેટલું એના પાર્ટિકલે સ્થાનાંતર કર્યું હશે કે અહીંયાથી સપોઝ આટલું ડિસ્પ્લેસમેન્ટ એને કર્યું છે તો જે આ એનો મેગ્નિટ્યુડ કહેવાય. રેડી? તો આ રીતે છે ઓસિલેશન અને મેગ્નિટ્યુડ છે મીન પોઝિશન ઉપર ડિપેન્ડ રાખશે. કે મીન પોઝિશન એટલે કે જે વચ્ચે હતું આપણે જોયું હતું અક્ષ, કે અક્ષને આધીન છે એનું ડિસ્પ્લેસમેન્ટ કે ઓસિલેશન છે એ ડિપેન્ડ રાખશે. ઓકે, કે ધેરફોર ઇક્વેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન કેન બી રાઇટન એઝ, તો સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધ સિમ્પલ હાર્મોનિક મોશન્સ માટેનું છે સાવ સહેલું a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો simplest equation of simple harmonic motions is a is equal to minus omega square x, where a is oscillation, omega square is a positive constant and x is a displacement. તો displacement and oscillation છે in relationship માટેનું જે ઇક્વેશન આપેલું છે a is equal to minus omega square x. ઓમેગા શું છે? કોન્સ્ટન્ટ છે. નેગેટિવ સાઇન ઇન્ડિકેટેડ ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ a and x. x ને a છે એ બધે કેવો છે? એક્સેલરેશન છે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ સાઇન છે ઇન્ડિકેટેડ કરેલો છે. નાવ અકોર્ડિંગ ટુ ધ ન્યૂટન સેકન્ડ લો a ઇઝ ઇક્વલ ટુ, આપણે ન્યૂટન સેકન્ડ લો શું હતું? f ઇઝ ઇક્વલ ટુ ma હતો, બટ એને કોન્સ્ટન્ટ કરેલા છે તો a ઇઝ ઇક્વલ ટુ f અપોન m લખી શકાય. ધેરફોર વી હેવ f અપોન m ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા a છે તો અહીંયા a અને a છે સરખાવી દીધા છે તો f અપોન m ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. ઓર તમે આમ f ને પણ કરતા કરી શકો તો શું લખી શકાય? f ઇઝ ઇક્વલ ટુ
m omega square પણ માઇનસ છે માઇનસ m omega square x or f is equal to kx where k શું લીધો છે અહીંયા k is equal to minus omega square સોરી k માઇનસ લીધા છે તો k is equal to m omega square થશે બીજું કંઈ આવશે નહીં. For this equation we can define its simple harmonic motion is under તો યાદ રાખવાના છે કેટલા ઇક્વેશનો આયા પેલા એક્સેલરેશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ રિલેશનશિપ માટેનું ઇક્વેશન એને ન્યૂટન સેકન્ડ લો સાથે સરખાવી દીધા છે એને કરતા કર્યા છે તો f માટેનું ઇક્વેશન આપણે શું મળ્યું છે f = -kx એની ઉપરથી આપણે સિમ્પલ હાર્મોનિક મોશનની છે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય તો ડેફિનેશન ઓફ સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ અ પાર્ટિકલ મૂવિંગ ઓન અ સ્ટ્રેટ લાઇન exert simple harmonic motion if the resultant force acting on its direction towards a main position on the line and is proportional to displacement of the particle for the mean position. તો આપ્યું છે કે f ચલે છે -x જે ડેફિનેશન આપેલી છે કે પાર્ટિકલ મૂવિંગ ઓન સ્ટ્રેટ લાઇન એક્ઝ્યુટ સિમ્પલ હાર્મોનિક મોશન કે એક પાર્ટિકલ છે કે સ્ટ્રેટ લાઇનમાં આગળ વધતો હોય પણ કઈ રીતે સિમ્પલ હાર્મોનિક મોશનની સાથે તો રિઝલ્ટન્ટ ફોર્સ એની ઉપર લાગતું કોણ ઉપર લાગતું પાર્ટિકલ ઉપર લાગતું બળ કેટલું હશે તો ડાયરેક્શન ટુવર્ડ ધ મેઇન પોઝિશન ઓન ધ લાઇન કે જે ડિસ્પ્લેસમેન્ટ છે પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ છે એ કેને આધારે કે જે સેન્ટ્રલ લાઇન છે એને આધીને મીન પોઝિશન હશે મીન પોઝિશન એટલે તફાવત છે કે એક સ્થાનેથી બીજા સ્થાને કેટલું ગયું છે તો એ માઇનસ આવશે ડાયરેક્શન છે અલગ છે ટુવર્ડ છે રેડી તો આ f proportional to -x પ્રોપોર્શનાલિટીનું સાઇન રિમૂવ કરી નાખી તો શું આવશે f = -kx તો જે સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન છે યાદ રાખવાનું what is the equation of simple harmonic motions for f માટેનું a માટેનું હતું તો f = -kx તો કોન્સ્ટન્ટ k = m omega square is called a force constant or a spring constant તો આપણે કહી શકીએ શું છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે તો k એટલે શું છે m omega square the resultant force on the particle is 0 when it is the mean position therefore mean position is called the equilibrium position mean position એટલે જે મેઇન પોઝિશન હતી અને અહીંયાથી હવે નવી પોઝિશન છે તો આ બે વચ્ચેનો તમે તફાવત લઈ લો છો અને હું કહેવાય mean position તમે કહી શકો છો a force which take the particle back toward the equilibrium position is called the restoring force યાદ રાખજો રિસ્ટોરિંગ ફોર્સની વ્યાખ્યા અ ફોર્સ વિચ ટેક ધ પાર્ટિકલ બેક ટુવર્ડ ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન્સ કે જે પાર્ટિકલ છે સપોઝ એક સ્પ્રિંગનું આપણે ઉદાહરણ લઈએ કે સપોઝ સ્પ્રિંગ છે આપણે ફોર્સ લગાવ્યા પહેલાં 5 સેન્ટીમીટર જેટલી પહોળી હતી હવે આપણે ફોર્સ લગાવીને કેટલા સેન્ટીમીટર થઈ ગયા 7 સેન્ટીમીટર જેટલા આપણે લાંબી ગઈ છે હવે તમે છોડી દેશો તો એપ્લાઇડ ફોર્સ એ રિમૂવ કરી નાખો તો શું થશે સ્પ્રિંગ છે પોતાની પહેલાં જે પોઝિશન ઇક્વિલિબ્રિયમ પોઝિશને પાછી આવવા માટે કોશિશ કરશે ઇક્વિલિબ્રિયમ મતલબ સ્ટાર્ટિંગ પોઝિશન છે તો સ્ટાર્ટિંગ પોઝિશને જે આવવા જેટલું બળ લગાડે છે એ બળને આપણે શું કહેવાય છે રિસ્ટોરિંગ ફોર્સ તરીકે ઓળખી શકાય છે યાદ રાખજો જે ફોર્સ ટુવર્ડ લાગે છે તેના વિરુદ્ધ કે ઇક્વિલિબ્રિયમ પોઝિશન જવા માટે એપ્લાઇડ ફોર્સની જે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે બળને આપણે શું કહેવાનું છે રિસ્ટોરિંગ ફોર્સ તરીકે ઓળખાય છે તો ઇક્વેશન ઓફ f = -kx represent a restoring force which is a linear ફિગર 1 તમને આપેલી છે સો ધ linear restoring force graphically linear force આપેલો છે x ડાયરેક્શન માટે અને y ડાયરેક્શન માટે x ડાયરેક્શનમાં શું છે ડિસ્પ્લેસમેન્ટ અને y ડાયરેક્શનમાં ફોર્સ છે એ તમે કહી શકો છો એકદમ કેવા હોય છે રિસ્ટોરિંગ ફોર્સ છે સુરેખ હોય છે જેટલું તમે અપ્લાઇડ ફોર્સ હોય એટલું એટલું રિસ્ટોરિંગ ફોર્સ લાગે છે એટલે તમને એનો ગ્રાફ કેવો મળશે સુરેખ જ મળવાનો છે ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 2 છે ઇક્વેશન ફોર સિમ્પલ હાર્મોનિક મોશન ઇન સોલ્યુશન છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો આ તારે આપણે આ લેક્ચરમાં આપણે એક તો સિમ્પલ હાર્મોનિક મોશન પહેલાં તો સ્ટાર્ટિંગ કર્યા પહેલાં આપણે મોશનના ટાઈપ જોયા કે લિનિયર મોશન એંગ્યુલર મોશન છે ત્યારબાદ અધર પાર્ટ આપણે કહી શકાય મોશનના તો કે પેરિયોડિક મોશન છે નોન પેરિયોડિક મોશન છે કે સમયની સાથે તેનું સ્થાન છે પુનરાવર્તિત કરે છે તો એવી મોશનને શું કહેવાય પેરિયોડિક મોશન સમયની સાથે પોતાનું સ્થાન રિપીટ કરતો નથી તો એવી મોશનને શું કહેવાય નોન પેરિયોડિક મોશન તરીકે ઓળખી શકાય છે ત્યારબાદ પેરિયોડિક મોશન ઉપરથી
જે આપણે અડધું આવર્તન હોય કે પા આવર્તન હોય કે 40% જેટલું આવર્તન હોય એની ઉપરથી આપણે ઓસિલેટરી મોશન તરીકે લીધું હતું. ઓસિલેટરી મોશન છે એક સ્થાનથી આગળ ને પાછળ છે સમયની સાથે ચોક્કસ સ્થાને રિપીટ થતો હોય. રેડી? તો આ ગતિને શું કહેવાય? ઓસિલેટરી મોશન કહી શકાય. એનો એક પ્રકાર છે સિમ્પલ હાર્મોનિક મોશન. તો સિમ્પલ હાર્મોનિક મોશન છે પહેલાં તો એનું એસેલેશન અને ડિસ્પ્લેસમેન્ટ ઉપર રિપીટ છે. તો આપણે એનું ઇક્વેશન જોયું, એને ન્યૂટનના સેકન્ડ લો સાથે સરખાવ્યા, તો આપણે k f - kx મળ્યા હતા. ત્યાર આપણે ડેફિનેશન જોઈ, ડેફિનેશન ઉપર તેનો આપણે ગ્રાફ જોયો. તો આટલું છે સિમ્પલ હાર્મોનિક મોશન માટેનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આનું ઇક્વેશન ધરાવશું. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.